સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ટ્વિસ્ટ જોવા મળી રહ્યું છે. માંડવીની સઠવાવ તાલુકા પંચાયત બેઠકના આપના ઉમેદવારની કલાકોમાં ઘર વાપસી થઈ. રાજુ ચૌધરીએ વહેલી સવારે સમર્થન કરીને ભાજપનો ખેસ પહેર્યો હતો અને પારિવારિક કારણ જણાવીને રાજુ ચૌધરી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા પછી આપના સમર્થકો રાજુ ચૌધરીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશન ગયા પછી રાજુ ચૌધરીએ આપમાં હોવાની કબૂલાત કરી છે. તો સુરતના રાજકારણમાં પણ ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત ઉમેદવારની ઘર વાપસીથી રાજકારણ ગરમાયું છે. આ સાથે જ પોલીસ સ્ટેશન ગયા પછી રાજુ ચૌધરીએ આપમાં હોવાની કબૂલાત કરી. તમારા ઘરના પ્રશ્નોના લીધે મને કમલમમાં લઈ ગયા હતા અને ત્યાં જઈને ચોખવટ કરી કે સાહેબે મને વિરોધ પાર્ટીમાં ઉભો નથી રખાડ્યો. એ રીતના મેં એ લોકોને નિવેદન આપ્યું અને મને આમ આદમી પાર્ટી છોડવાની કેસ પહેરીને સ્વેચ્છાઈ રીતે જાહેર કરેલ છે. કમલમમાંથી તમને કોણ લઈ ગયું હતું? સાહેબ ડિરેક્ટર સાહેબ. શું નામ છે? રેસાભાઈ.